પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા, એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે. કોળી સમાજના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી જે છે તે બગદાણા ખાતે પહોંચી ચૂક્યા છે. એસઆઈટી નિષ્પક્ષ તપાસ કરી આરોપીને કડક સજા આપે તેવી કોળી સમાજના આગેવાનો માંગ કરતા જોવા મળી રહ્યા છે. દિવ્યેશ સોલંકી જે છે તે જોવા મળી રહ્યા છે. એમના માટે ફ્રૂટ પણ લઈ આવવામાં આવ્યા હતા. તો સમાચારોમાં આગળ વાત બગદાણાની બબાલને લઈને કરીએ. બગદાણાની બબાલનો મામલો જે છે તે વધુ ચર્ચામાં આવ્યો છે, કારણ કે આજે જે રીતે દિવ્યેશ સોલંકી કે જે ભાવનગરથી બગદાણા ખાતે જવા માટે નીકળ્યા હતા, તે દરમિયાન હજારોની સંખ્યામાં જે લોકો એમની સાથે જોડાયા હતા, ગાડીઓનો કાફલો જે છે તે જોડાયા એમની સાથે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે બગદાણા બબાલને લઈને મોટા સમાચાર. કોળી સમાજના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી જે છે તે બગદાણા ખાતે પહોંચી ચૂક્યા છે. 200 ગાડીના કાફલા સાથે દિવ્યેશ સોલંકી જે છે તે બગદાણા ખાતે પહોંચી ચૂક્યા છે. પીડિત નવનીત બાલદિયાને મળી અને ખબર અંતર પણ પૂછ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઘટનાના 13 દિવસ થયા, એમ છતાંય પીડિતને ન્યાય ન મળ્યાનો આરોપ જે છે તે લગાડવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મુખ્યમંત્રીને મળ્યા પછી એસઆઈટીની રચના જે છે તે કરવામાં આવી રહી છે. સાથે જ એસઆઈટી નિષ્પક્ષ તપાસ કરી આરોપીને કડક સજા આપે તેવી કોળી સમાજના આગેવાનો માંગ કરતા જોવા મળી રહ્યા છે. બગદાણાની બબાલને લઈને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં નવનીત બાલદિયાના ઘરે અત્યારે એ બેઠક જે છે તે યોજવામાં આવી હતી. ત્યાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જે છે તે પહોંચ્યા હતા. સાથે જ પરસોત્તમ સોલંકીનું પ્રતિનિધિત્વ કરી અને દિવ્યેશ સોલંકી જે છે તે પોતાના કાફલા સાથે એ બગદાણા ખાતે પહોંચ્યા હતા અને સાથે ન્યાયિક માંગણી જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે આપણા દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જ્યાં લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા છે, મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જે છે તે સાથે જોવા મળી રહ્યા છે. અને નવનીત બાલદિયા પર જે હુમલો કરવામાં આવ્યો હતો, હોસ્પિટલે પણ સતત ને સતત દિવ્યેશ સોલંકી જોવા મળી રહ્યા હતા અને આજે રજા આપતાની સાથે તેઓ પોતાના લોકો સાથે નવનીત બાલદિયાના ઘરે પહોંચ્યા હતા, જેમની મુલાકાત કરી છે, આશ્વાસન આપ્યું છે અને ન્યાયની વાત પણ કરી છે અને ન્યાય અપાવવાની પણ વાત કરી છે. સમાજ એમની સાથે છે, અમે એના સાથે છે તેવી વાત કરતા દિવ્યેશ સોલંકી જે છે તે જોવા મળી રહ્યા છે. એમના માટે ફ્રૂટ પણ લઈ આવવામાં આવ્યા હતા અને તબિયત જે છે તેનું ધ્યાન રાખવા માટેની અપીલ પણ એમના દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં 200 ગાડીના કાફલા સાથે લોકો જે છે તે ત્યાં પહોંચ્યા હતા અને દિવ્યેશ સોલંકી જે છે તેમની સાથે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. તેમણે પણ ખબર અંતર પૂછ્યા હતા અને આજે 2 દિવસથી સતત જે છે તે નવનીત બાલદિયાના ઘરે લોકો જે છે તે મુલાકાત લઈ રહ્યા છે, એમની સાથે એના ખબર અંતર પૂછી રહ્યા છે. અને જે પ્રમાણે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે ગાડીમાંથી ઉતરતાની સાથે જ જે લોકો હતા તે લોકો અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા અને કાફલા સાથે બગદાણા જે નવનીત બાલદિયાનું નિવાસસ્થાન છે ત્યાં આગળ પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ હાલ એમની સાથે જે છે તે જોવા મળી રહ્યા છે. મને એવી ઈચ્છા હતી કે હું દવાખાને નહીં પણ હું બગદાણા ગામ મુકામે આવી, જેથી આજુબાજુના તમામ આખા પંથકમાં મારા સમાજને ક્યારે પણ આવી રીતે કોઈ અસામાજિક તત્વ મારા સમાજના છોકરા પર ક્યારે કોઈ હાથ ન કરે. સોલંકીના દીકરા તરીકેનો જે અમારો ધર્મ છે, આ સમાજે જે અમને આપ્યું છે, આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી, કારણ કે સમાજનું અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે. એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું. સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને આહ્વાન કરું છું, મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે. આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે. કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ મુશ્કેલ આવે તો ઉશ્કેરાતા નહીં. તમને એક ભાઈ તરીકેની એક મારી નમ્ર અપીલ છે. સમાજ એક સાથે ભેગો થાય અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે. અને મને ચોક્કસપૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% એ આપણે રાખ્યો છે. એ ધ્યેયને આપણે 100% આખો સમાજ ભેગો થઈ અને ધ્યેય પ્રાપ્ત કરશું. આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ. જય કોળી સમાજ.
મુલાકાત માટે પહોંચ્યા છે નવનીતભાઈ તરફથી અને અત્યારે હાલ જે પ્રમાણે સમાજની સાથે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉપસ્થિત છે એસઆઈટીની તપાસ. સૌ પ્રથમ પહેલાં તો બગદાણા ગામનો અમારા બજરંગદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે આ બની ગયો છે. દિવેશભાઈ, તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં ખાસ આગેવાનો દ્વારા રજૂઆત એસઆઈટીની રચના થઈ, આ તપાસ શરૂ થઈ છે. જે આરોપીઓ છે તેને રિમાન્ડ પણ લીધા છે વધારાના. આ તપાસને કઈ દિશામાં જોવો છો? કેટલી અપેક્ષા, આશા? આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મૌરી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ. આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા. એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજરિયા છે. કોરી સેના છે, અખિલ ભારતીય કોરી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજરિયા છે. સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે. એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ એ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવીશ. ભાઈ, જે પ્રમાણે અત્યારે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, કેટલો વિશ્વાસ છે અને કઈ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે સરકાર? 100% સરકારે જ્યારે સીએમ સાહેબ અને બધા મૌરી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે. આ સરકારે ક્યારે પણ કોઈ આવા લુખા તત્વની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં. ભાઈ, નવનીતભાઈ તરફથી પણ એવું નિવેદન સામે આવ્યું છે કે જે મદદગારો છે કે એની તરફ એની 100% એની તપાસ થશે. આમાં ગમે એ વ્યક્તિ હશે, ગમે એ પ્રકારનો વ્યક્તિ હશે, એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં. સમાજ આખો નવનીતભાઈ સાથે